પેલા છોકરાઓ કે છે એક જ ચાલે ચૈત્રભાઈ ચાલે આવો છે તમે આવો 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 રાઠવા કોઈને ગાંઠવા નહીં એને આપણે સાર્થક કરવી હોય તો સામાજિક એકતાની સાથે વૈચારિક એકતા પણ રાખવી પડે. આદિવાસી એકતા 32મી ગઈકાલે જ સંજ્ઞાભાઈ સાથે કહેતો કે સંજ્ઞાભાઈ આ તો પણ ત્રીજી કે ચોથી જ થાય કે સાહેબ અમે નાની નાની કરતે આમ કે પણ ગઈ વખતે આપણે હમીરપુરમાં કરી એવી તો નહીં થાય. મિત્રો લાંબી વાત નથી કરવી પણ ટીવી પર આવે છે એક પ્રોગ્રામ વિસરાતા જતા શૂર. કોઈએ ટીવી જોયું હોય તો ગુજરાતી કોઈ જોયું છે? નહીં ને બીજે વખત જાય બીજે વખત જાય કે જતા એમાં વિસરાતા જતા શૂરમાં આપણી ટીમલી પણ આવી જાય. આવે કે નહીં આવે? ઢોલિયાના ચાળા રમતા આવડે કોઈને? બીજે ભાગે તો આવડે આવડે. એના જેવું છે. જેમ જેમ આપણે ભણતા ગયા આગળ વધતા ગયા તેમ તેમ આપણે બધી સંસ્કૃતિ નો નાશ આપણે જાતે કરી રહ્યા છીએ. મારા સહિત એમાં કોઈનો દોષ નહીં પણ દેખા દેખી આપણે બધું કરી રહ્યા છીએ. દાદાએ કીધું લગ્નમાં હોય બીજો કોઈ પ્રોગ્રામ હોય એમાં આપણે નોવેલ્ટી ઉમેરતા જઈએ છીએ અને નોવેલ્ટી ઉમેરતા જઈએ છીએ એ આપણી સંસ્કૃતિનો નાશ એમાં થઈ રહ્યો છે. એમાં કઈ ખોટું નહીં. મિત્રો લાંબી ઘણી વાતો કરવી હતી પણ આજે એવું થયું મને કે મારે વાત નથી કરવી પણ તમે બધા અહીંયા આવ્યા છો તમારા દર્શન કરવા હતા. અહીંયા આપણે ભેગા થયા કઈ આપણા સમાજ માટે કઈક કરવું જોઈએ, કઈક પ્રતિજ્ઞા લેવી જોઈએ. પરસ્પર સહકારની ભાવના સાથે કંઈક કરવું જોઈએ. અમે કવાંટમાં ચલાવી રહ્યા છે એક મુહિમ. ડંગર પટ્ટીમાં ભીલ સમાજે મુહિમ સારી ચલાવી છે. કોઈ બંધ બેસતી પાઘડી ના પહેરી. આપણા સમાજમાં લગ્ન થાય તો કેટલા ડીજે વાગે? 5-5 7-7 કયું હું વાગે તે ખબર નહીં પડે પણ નાચવું હોય તો એક ડીજે થી નચાય કે નચાય? તો એમાં કઈ ઓછું થઈ શકે ખરું? આ યુવાનો કરી શકે. આપણે જે ડીજે નું ચલણ વધી ગયું છે, ઢોલિયા ને ટીમલી જે હતી ઓછી થઈ ગઈ. તો ડીજે માં જે વધારો થઈ ગયો છે રોજ બરોજ તો ડીજે માં કઈ કરી શકાય? જુવાન મિત્રો સહકાર આપે ખરા? ડીજે ઓછા થાય તો કેવું કે વધવા દેવાના? એક ડીજે ની પાછળ 5,000 10,000 15,000 રૂપિયા આપણે બગાડીશું અને એ પ્રસંગ સાચવીને નહીં જતો હોય છે. તો આપણે નાચવાના શોખીન છે. રાખો, ઘરનું રાખો, મામાનું રાખો, બેનનું રાખો, ગમે તેનું એકનું રાખો, નાચો. પણ બીજા જ મારા જેવા લીન જવાળો થાય એને 15,000 10,000 આપવા પડે છે. એટલા તો લગન વાળાને આપો તો ફાયદો થશે. આના માટે અમે સંશોધન કરી રહ્યા છીએ કે શું કરવું. સમાજ બધા એક થતો હોય. પોલીસ પટેલ સરપંચ બળવા પૂજારા બધા કહેતા કે આપણે કરવું છે તો કરવું.
નહીં તો પડો કુવામાં, અમને કઈ વાંધો નથી. બીજું આપણે ત્યાં મરણની અંદર સગા સંબંધીઓ આવે, મોટું ઝાડ હોય તો વધારે આવે, નાનું ઝાડ હોય તો ઓછા આવે. પણ જે આપણે કપડા નાખવાનો જે વ્યવહાર છે, કપડા ઉઢાડવાનો વ્યવહાર કેટલો થાય? એકાદ ટ્રેક્ટર ભરીને થાય કે કેવલા થોડા તમારે થાય કે એકાદ ટ્રેક્ટર થાય કે? તો આપણે એને ઓછું કર્યું તો નહીં ચાલે. પેલો ડુંગળી પાથરીને બેસે છે ત્યાં 10 રૂપિયા વધારે મૂકી દો, તમે 30 રૂપિયાનું 40 રૂપિયાનું તમે છીગડું નાખો, એ બળી જવાનું, એ કશું કામ નથી કામ કરવાનું. પણ આપણા આદિવાસી સમાજમાં શમશાન પર બેહે ત્યારે પહેલે તો ઘર આપતા હતા, પણ હવે બધા આપે છે. તો આપણે 30 રૂપિયાનું 40 રૂપિયાનું પેલું છીગલું નાખીએ, એ છીગલું નહીં લાવતા એ મદદ આપણે એને આપે કરીએ તો સોનામાં સુગંધ ભળે. આ જુવાનીઓને પૂછું છું મેં, કશું બોલતા નથી. કંઈક કરો, આપણા સમાજ માટે કરવાનું છે. અને જ્યાં સુધી આપણામાં શિક્ષણ નહીં હશે સારું, ત્યાં સુધી આપણે આગળ જવાના નથી. અને એનો વિચાર જેના પટાંગણમાં આપણે બેઠા છે, દિનેશભાઈ ભીલ, લાંબી વિચાર કરીને નોકરી કરતા કરતા મારા સમાજ માટે મારે કંઈક કરવું છે, એમાંથી મારે રતનો પેદા કરવા છે. એ રતનો પેદા પણ કર્યા. ઘણા બધા છોકરાઓ ટ્રેનિંગ મેળવીને નોકરી લાગ્યા છે. તો આવું કંઈક આપણે જિલ્લામાં ના કરી શકીએ બધા ભેગા થઈને? અથવા તો કોઈ કરતો હોય તો આપણે મદદરૂપ ના થઈએ. સમાજને ઉભો કરવો છે, શિક્ષણ જરૂરી છે. અને શિક્ષણમાં એટલા માટે મેં કીધું, આ ડીજે વાળું, આપણે ત્યાં લગ્નનો ગાળો ચાલતો હોય ને ડીજે વાગે, માઇકનું ઘૂંઘરું તેલ ચડે ને વાગવાત ચાલતી જાય, તે છોરી વળાઈ દે ત્યાં સુધી વાગવાત કરે. બાજુના ઘરમાં છોકરી કે ભાઈ અભ્યાસ કરતો વાંચતો હોય, એ થાકી જાય, કંટાળી જાય, કશું યાદ ના રહે. આવા સંજોગોમાં આપણે ઓછા વોલ્યુમ પર માઇકના ઘૂંઘરા અને ડીજે ના વગાડી શકીએ. એના માટે અમે 7મી તારીખે કમાટમાં, અમે શરૂઆત તો કમાટથી કરીએ. છોરાઓ અમને ગાળો પણ દેશે, ઘણા મોટા થઈ ગયા તેમ કે, પણ સમાજ માટે ગાળો ખાવી પડે તો ખાઈશું, પણ કંઈક સુધારો કરવો છે. આ 2-3 વાર જે છે એ વાત કરવા માટે પણ આવ્યો હતો. હું ડુંગરપટ્ટીના ભીલ સમાજને અભિનંદન પાઠવું કે એમણે સમાજમાં જે કુરિવાજો હતા એને ઓછા કરીને અન્ય સમાજની હરણમાં આવવા માટે પૂરા પ્રયત્નો કર્યા છે. એના માર્ગદર્શક દિનેશભાઈ ભીલ છે. જાહેરમાં સ્વીકારવું પડે આપણે. ત્યાં તમને લાઈન કોને બતાવી? એક ફલાણા ભાઈ બતાવી. આપણે બધા આપણો આદિવાસી પણ સાચવવું હશે તો, અન્ય સમાજમાં જવું હશે તો સારું શિક્ષણ લેવું જરૂરી પણ છે. એટલે એવું નહીં કે કસોટું પહેલ લેવાનું, આદિવાસી લેવાનું એવું નહીં. સુધરેલા સમાજની સાથે પણ જવું પડે, જવાનું પણ પ્રસંગોપાત આપણા જે રીત રિવાજ છે, રીત રિવાજને સાચવીએ, પ્રકૃતિ દેવીની આપણે રક્ષા કરતા રહીએ. આખરે તો આપણે આદિવાસી છીએ. જળ, જંગલ અને જમીન, આ 3ની સાચવણી કરવાની જવાબદારી આપણે બધાએ ભેગા થઈ લેવું પડે. અમારા તળી સાહેબે કીધું તેમ રસ્તાઓ આવે છે, 4 લેન રસ્તાઓ, એસઓએમાં તો ભલભલા ડૂબી ગયા. ત્યાં સુધી જયારે બળ્યો ત્યાં સુધી ભલભલા આપણા વાળા ગયા. હવે જમીનો ગઈ,
હજુ જમીને જવાની. ત્યારે સંગઠિત રહીને આપણે એમનો સામનો કરીએ. સામનો કઈ રીતના થઈ શકે એની પણ આપણે તૈયારી કરવી પડે. મિત્રો ઘણા બધા થાયકા છે. અમારા સાથી મિત્ર જૂના, મારી સાથે ચૈતરભાઈ અગાઉ હતા એટલા માટે કહું છું, જૂના સાથી મિત્ર ને સાંભળવા માટે ઘણા બધા યુવાનો તલસી રહ્યા છે. મેં તો હવે 68 થયા, આ ઘોડો છે લંગડો થઈ ગયો. આ ઘોડો બહુ નહીં ચાલે. આ નહીં ચાલતો હોય તો આ નવો ઘોડો તૈયાર થયો છે. એને આપણે સાથ ને સહકાર આપવાનો થાય સમાજના દુશ્મનો દૂર કરવામાં, એવી અપેક્ષા રાખું છું. મને ખૂબ આનંદ થયો કે યુવાન મિત્રો ચૈતરભાઈ તમને બીજા નોતરું આપે તે પહેલા હું નોતરું આપી દઉં. તમારી ડિમાન્ડ થઈ રહી છે ત્યારે આવો આ યુવાનોને માર્ગદર્શન પણ આપો. છોકરાઓ તમારા માર્ગદર્શનની અપેક્ષા રાખીને બધા કંઈક કરવું હશે તો કંઈક ને કંઈક કરવાનું થાય. અને એ કરવામાં કોઈકને ભોગ આપવાનું તો છોકરાઓ રાખવા તૈયાર. પણ સમાજ માટે કરવાનું છે, રાજકીય પાછું બીજું માનતા પાછા. એટલે આ વાત મારી અહીંયા ટૂંકી કરું છું. આવો પેલા છોકરાઓ કે છે એક જ ચાલે, ચૈતરભાઈ ચાલે. આવો ચૈતરભાઈ, આવો આવો આવો. બધાને જોહર. જય આદિવાસી, જય પ્રકૃતિ દેવી.